નમસ્કાર મિત્રો, મારા ફેસબુક ફોલોઅર્સ, યુટ્યુબ સબસ્ક્રાઇબ. નમસ્કાર. આપણે જણાવતા ખૂબ ખુશી થાય છે કે વૃંદા 4 મહિનાની દીકરી માટે આપણે સોશિયલ મીડિયા, ફેસબુક તેમજ ચેનલો અનેક આવા વૃંદાના માટે ભંડોળ એકઠું કરવાનો પ્રયાસ કર્યો હતો. છેલ્લા 3 મહિનાથી આ પ્રયાસ ચાલુ હતો. નાના મોટા વેપારીઓ, દાતાઓ, ઘણા લોકોએ વૃંદાને ફૂલની તો ફૂલની પાકડી આપી એને બચાવવાનો ખૂબ પ્રયાસ કર્યો. હાલ ગઈકાલે રાતે એમને 17.5 કરોડ રૂપિયાનું ઇન્જેક્શન આપી દેવામાં આવ્યું છે. એની સારવાર ચાલુ થઈ ગઈ છે. એની પાછળ કયું મોટું પરિબળ કામ કર્યું છે એ આપણે આગળ જોઈએ. મારે દીકરી નથી, મારે 2 દીકરા છે, પણ ભગવાને દીકરાને ઘરે દીકરી આપી છે માગી એટલે પણ થોડીક દુઃખ વધારે લાગે છે વ્યાજનું. આ જનતા એવું હું કહું છું કે જલ્દી ને જલ્દી મારી દીકરીને સાજી કરી દે એવી અપીલ કરે. પ્રભુ પાસે પ્રાર્થના કરું છું જલ્દી ને જલ્દી મારી વૃંદાને સારું થઈ જાય, ભાઈની બેન બચી જાય, માતા પિતાની લાડકી છે, તુલસીનો ક્યારો આંગણે આપ્યો, ભગવાન બચી જાય. એટલી પ્રભુને અપીલ કરું છું કે તમે જલ્દી ને જલ્દી મારી દીકરીને સાજી કરી દે. અને લોકોને એમ કે હવે બધા એક ફૂલની તો ફૂલની પાકડી 1-1 રૂપિયો દાન કરે. બસ જો સાક્ષાત રામ પધાર્યા છે ઘરે અને પ્રભુએ ઘણી કૃપા કરી છે. વૃંદા એટલે મારો તુલસીનો ક્યારો પ્રભુએ જીવતો રાખી દીધો છે. એટલે બદલથી અમને ખૂબ ખૂબ મને આનંદ છે. જે લોકોએ વૃંદાના ફોટા, વિડીયા જે કાંઈ જોયું છે બધાને ખૂબ ખૂબ આનંદ છે બધાને. અને કુદરત હવનું બધાનું સારું કરે હવે. અને વૃંદા એના નસીબમાં લખાવીને આવી છે તો તાત્કાલિક એને દાતા મળી ગયા ને જીવનદાન મળી ગયું. તો વૃંદા 100 વર્ષની થાય, આમને હાજી નરવી રહે અને ઘરે વહી આવે. અને સરકારશ્રીનું ને જેટલા દાતાઓ બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવી સેવા અમને કરી. એટલે અમે બહુ જ આનંદ અનુભવીએ છીએ અમે. અને બધાને નાના મોટા બાળકોથી માંડીને વૃદ્ધો સુધી બધાને ખૂબ જ આનંદ થયો છે. બસ હવે ખુશીના આંસુ. હા, પ્રભુએ અમારી અરજ સુણી કે દુઃખના આંસુ સુખના આંસુ આવશું અમે ને દુઃખના આંસુ. જણાવું, વિદેશોમાં વસતા ગુજરાતી પાટીદાર જેઓની સખાવત મોટું કામ કરી છે, જેઓની સખાવતથી માતબર રકમ જેવી કે 16 કરોડ રૂપિયા જેવી રકમ આપવાથી આપણી વૃંદાને નવું જીવન મળી ગયું છે. ગઈકાલે મુંબઈ ખાતે જેઓનું ઇન્જેક્શન આપી અને એમની સારવાર ચાલુ થઈ ગઈ છે. હાલ એ લોકો મુંબઈથી સુરત અને સુરતથી વડી આવી રહ્યા છે. તો આપણે જોઈએ એમના દાદીની કેવી ખુશી છે, દાદાની કેવી ખુશી છે અને કેવી ખુશીથી આ અમારું વડી આજે ઝૂમી રહ્યું છે. તમામ લોકોના મોઢા ઉપર ખુશીના આંસુ છે. એમની દાદીના ફેસ પર એટલા આંસુ જોવા મળ્યા છે કે બસ મારા રામ આવી રહ્યા છે તો મારી વૃંદાને પણ સરસ મજાની સાજી કરી દે. તમારી વૃંદાની સારવાર થકી કેવી ખુશી? અમને રાજુભાઈ અમારા વૃંદાની સારવાર માટે અમારા કુટુંબી, સ્નેહીજનો, અમારા સ્નેહ મિત્રો, બધાએ, અમારું ગામ આખું વડિયા, બધાને ખુશીનો ખૂબ ખૂબ માહોલ છે. કેમ કે આવી મોટી રકમ કોઈ સંજોગમાં 17.5 કરોડ રૂપિયા થાય એમ નહોતા. અને આજે અમને વૃંદાને ફૂલની તો ફૂલની પાકડી કરોડો રૂપિયા લોકોએ આપી અને વૃંદાને ગવર્મેન્ટ શ્રી તરફથી સહાય થાય એ બાબતથી ઇન્જેક્શન અપાઈ ગયું છે. એટલે વૃંદાને અત્યારે મુંબઈની હોસ્પિટલમાં છે તે એને બહુ સારું છે. એટલે ખૂબ ખૂબ આપણા ગામ પરિવારજનો, સ્નેહ મિત્રો, સરકાર બન્યા બધાથી ખૂબ ખૂબ આભાર આપી અને અમારી વૃંદાને જીવ બચાવી લીધો છે.
શું કહેશો એ માન્ય અમારી ખુશી છે. શું કહેશો? બસ જો સાક્ષાત રામ પધાર્યા છે ઘરે અને પ્રભુએ ઘણી કૃપા કરી છે. વૃંદા એટલે મારો તુલસીનો ક્યારો પ્રભુએ જીવતો રાખી દીધો છે. એટલે બદલથી અમને ખૂબ ખૂબ અમને આનંદ છે. ખુશી જે લોકોએ વૃંદાના ફોટા વિડીયા જે કાંઈ જોયું છે એ બધાયને ખૂબ ખૂબ આનંદ છે બધાયને. અને કુદરત હવનું બધાયનું સારું કરે હવે. અને વૃંદા એના નસીબમાં લખાવીને આવી હશે તો તાત્કાલિક એને દાતા મળી ગયા ને જીવનદાન મળી ગયું તો વૃંદા 100 વર્ષની થાય. આમને એમ હાજી નરવી રહે અને ઘરે વહી આવે. અને સરકારશ્રીનું ને જેટલા દાતાઓ બધાયનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવી સેવા અમને કરી એટલે અમે બહુ જ આનંદ અનુભવીએ છીએ અમે. અને બધાને નાના મોટા બાળકોથી માંડીને વૃદ્ધો સુધી બધાને ખૂબ જ આનંદ થયો છે. રોવો છો કેમ તમે? બસ હવે ખુશીના આંસુ હો. રામ મંદિર હા પ્રભુએ અમારી અરજ સુણી કે દુઃખના આંસુ સુખના આંસુ આવશું અમે ને દુઃખના આંસુ સુખના આંસુ આવશું હવે. એટલે અમને સુખના આંસુ હવે આવે છે. રામ મંદિર નિર્માણ થી આપણી ઘરે રામ ભગવાન પ્રભુ પેલા મારી ઘરે પધાર્યા છે. હા, પેલા અમારી ઘરે જ મારી પધાર્યા. વૃંદા પાસે. અને એવું ગ્રામજનોને બધાને કહી છે અને ગ્રામજનોને બધાના સાથ સપોર્ટ થી અમને ખૂબ ખૂબ આશીર્વાદ મળ્યા ભગવાન બહુ બધાએ સપોર્ટ આપ્યો, બહુ તરફથી સહકાર બહુ મોટો આદેશ આવકાર બધો બહુ મળ્યો. એના તરફે હવે ધન્યવાદ માની છે સરકારનો. જય હિન્દ, જય ભારત. મિત્રો આપણે જણાવી દઉં, વૃંદા માટે વડિયાની તમામ શાળાઓએ, દીકરીઓની શાળા, યુવાનોની શાળા, નાના મોટા વેપાર ધંધાવાળા, અનેક નામી અનામી લોકોએ વૃંદા માટે ફૂલની તો ફૂલની પાકડી આપી છે. હું પણ આપ લોકોનો ખૂબ દિલથી આભાર માનું છું કે વૃંદા માટે ફૂલની તો ફૂલની પાકડી આપી પણ વૃંદાને નવજીવન આપવા માટે આપનો પ્રયાસ કુદરતે સાર્થક કર્યો છે. તો જોઈએ વૃંદાના પરિવારની ખુશી અને આપણે સૌ ખુશીમાં સામેલ થઈએ. કરો રાષ્ટ્રીય ફોલો, લાઈક.